ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર દીપડીનું મોત. જાફરાબાદના બાલાની વાવ નેશનલ હાઈવે પર દીપડીનું વાહન અડફેટે મોત. અજાણ્યા વાહન અડફેટે દીપડીનું મોત. દીપડીના અકસ્માતે મોતથી વન વિભાગ પહોંચ્યું ઘટના સ્થળે. મૃતક દીપડીના શબને બારકોડ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયું. અજાણ્યા વાહન ચાલકોની શોધખોળ શરૂ કરતી વનતંત્ર. 1 મહિના પહેલા જ નેશનલ હાઈવે પર વાહન અડફેટે સિંહનો સર્જાયો હતો અકસ્માત. નેશનલ હાઈવે પર સતત અકસ્માતથી વન વિભાગના સ્ટાફની ઘટ સામે ઉઠ્યા સવાલો. મારું નામ પ્રતાપભાઈ વરુ, બાલાની વાવ. આજે વહેલી સવારે કે જે અહીંયા વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ નીપજ્યું છે. એટલે અવારનવાર આ નેશનલ હાઈવે પર અકસ્માતો બને છે. પહેલાં થોડા સમય પહેલાં સિંહણનું મૃત્યુ હેમાળ નજીક એક્સિડન્ટ થવાથી મૃત્યુ પામ્યું હતું. અત્યારે બાલાની વાવ નજીક દીપડીનું વાહન અકસ્માતે મૃત્યુ પામ્યું છે. જંગલ ખાતું યોગ્ય આનું ધ્યાન આપે અને અહીંયા સ્ટાફની ઘટ છે, સ્ટાફ મૂકે. અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં જંગલ ખાતામાં કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી. તો પછી અહીંયા સ્ટાફ મૂકવામાં આવે અને આ જે કાંઈ છે આ 5 વર્ષમાં 8થી 10મો બનાવ છે. એ ઘણા બનાવો અકસ્માતમાં વન્ય પ્રાણીઓ મૃત્યુ પામે છે. અને અત્યારે વાહન જે કાંઈ વાહનનો અત્યારે 100ની સ્પીડનો આ હાઈવે છે. વાહન તો સ્પીડે હાલવાનું છે અને જંગલ ખાતાના કાયદો એવો છે કે જામીન પણ મળતા નથી. તો પછી આ વાહન ચાલકોનું શું? તમે સ્ટાફ વધારો. સ્ટાફ અહીંયા અત્યારે સ્ટાફની ઘટ છે. અવારનવાર અમે ખાલસા કંથારિયા બનાવ બન્યો ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને રજૂઆત કરી હતી કે ભાઈ તમે આ વિસ્તારમાં ટેકોરોની ઘટ છે, ટેકોરો મૂકો. આ બનાવો બને છે ત્યારે જંગલ ખાતું જાગતું થાય છે. તો પહેલાં કેમ જાગતું નથી? અને અત્યારે ખેડૂતના ખેતરમાં કોઈ પણ બનાવ બને તો ખેડૂતોને અત્યારે ભાગ્યાઓ કાંઈ પણ બનાવ બને તો ખેડૂતોને જામીનપાત્ર થતું નથી. તો એવી તાત્કાલિક નોંધ લેવામાં આવે. અત્યારે બાલાની વાવથી કાગોદર વિસ્તારમાં કે નાગેશ્રી વિસ્તારમાં જે ટેકોરોની ઘટ છે એ સ્ટાફ પૂરતો પૂરવામાં આવે એ લોકોની માંગ છે. અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એની તકેદારી રાખવામાં આવે. મહેશ બારૈયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી.